નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આજે છે 1 મે, ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ. તો તમને બધાને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ખૂબ 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 શુભકામનાઓ. તો આજે હું શું વિચાર કરીશ, જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા સુધી આ મારો વિડીયો જરૂર પહોંચાડજો. તો પહેલું સુવિચાર એ છે કે જીવનમાં કોઈ પણ ડગલું ભરો તો પૂરી તૈયારીથી અને આત્મવિશ્વાસથી ભરો. કારણ કે જ્યારે આપણી હાજરી નથી હોતી ત્યારે આપણા અવગુણની અને ગુણની હાજરી હોય છે. તો આથી આ કહેવાય છે કે જ્યારે જિંદગીનું ડગલું સમજી વિચારી અને વ્યવસ્થિત રીતે ભરવું. બીજો સુવિચાર એ છે કે આપણા જીવનમાં ઘડિયાળ કરતાં હોકાયંત્રની જરૂર વધારે હોય છે. કારણ કે કેટલું ચાલ્યા છો તે જરૂરી નથી, પણ કઈ દિશામાં ચાલ્યા છો એ વધારે જરૂરી છે. કારણ કે જો ઘડિયાળ છે એ આપણે કેટલો સમય ચાલ્યા જશું એ આપણે કેટલો સમય ચાલ્યા જશું એ જ બતાવશે, પણ સાચી દિશા હોકાયંત્ર બતાવશે. તો હોકાયંત્રની વધારે જરૂર છે. ત્રીજો સુવિચાર એ છે કે જ્યારે ભગવાન તમારી સમસ્યાને દૂર કરી આપે ત્યારે તમને એની ક્ષમતા પર વિશ્વાસ કરે છે, પણ જ્યારે તમારી સમસ્યા દૂર ન કરે ત્યારે ખાસ યાદ રાખજો કે તમારી ક્ષમતા પર એને વિશ્વાસ હોય છે. કે જ્યારે ભગવાન તમને મુશ્કેલી દૂર ન કરે તો એને ખબર જ હોય છે કે આની ક્ષમતા છે, આ મુશ્કેલી ખુદ પોતાની રીતે દૂર કરી શકશે. તો આ હતા આજના સુવિચાર અને તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.